જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે કામદા એકાદશીના દિવસે ગીતાજીનો આપણે 16મો અધ્યાય કરીએ. દેવાસુર સંપત્તિ ભાગયોગ અધ્યાય 16મો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, દેવી સંપત્તિવાળા મનુષ્યોમાં નિર્ભયતા, નિર્મળતા, સાત્વિક વૃત્તિ, જ્ઞાન અને યોગ વિશે નિષ્ઠા, ધન, ઇન્દ્રિયનું દમન, ત્યાગ, શાંતિ, નિંદા ન કરવી, દયા, લોલુપતાનો અભાવ, મૃદુતા, દુરાચારથી લજ્જા, તેજ, અચંચળતા, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, દ્રોહ ન કરવો, અભિમાનનો ત્યાગ, 26 ગુણો ઉત્પન્ન થાય છે. જ્યારે દંભ, અભિમાન, ક્રોધ, કઠોરતા, મોટાઈ, નિષ્ઠુરતા, અજ્ઞાન આ ગુણો આસુરી ભાવ તરફ વળેલા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. દેવી ભાવો મોક્ષ તરફ લઈ જાય છે, જ્યારે આસુરી ભાવો બંધનમાં નાખે છે. હે અર્જુન, તું શોક ન કર, તું દેવી ભાવ તરફ વળેલો છે. હે અર્જુન, આ સૃષ્ટિમાં પ્રાણીઓના સમુદાય 2 પ્રકારના છે, એક દેવી સૃષ્ટિ અને બીજી આસુરી સૃષ્ટિ. દેવી સૃષ્ટિ વિશે આગળ વિસ્તારથી તને કહ્યું. હવે આસુરી સૃષ્ટિ વિશે કહું છું, તે તું સાંભળ. આસુરી સ્વભાવવાળા પ્રકૃતિ કે નિવૃત્તિને જાણતા નથી. તેમનામાં શુદ્ધતા હોતી નથી, સત્ય હોતું નથી. તેઓ જગતની ઈશ્વર વગરનું, આધાર વગરનું અને અસત્ય કહે છે. કેવળ સ્ત્રી પુરુષના સમાગમથી ઉત્પન્ન થયેલું છે, તેથી કેવળ કામ ભોગવવા માટે જ છે. આવી દ્રષ્ટિ રાખીને ટૂંકી બુદ્ધિવાળા મનુષ્યો, ભયાનક કામો કરનાર, અલ્પમતિવાળા દુષ્ટો જગતના શત્રુઓ થઈને તેનો નાશ કરવા રચ્યા બચ્યા રહે છે. આવા દંભી માણસો નીચ કામોમાં પ્રવૃત્ત થાય છે. હે અર્જુન, તે અનેક આશામાં જકડાઈને, કામને ક્રોધને વશ થઈને ધન સંચય કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ વિચાર કરે છે કે આ ધન પદાર્થ મેળવ્યા, હવે મારા ઈચ્છેલા ધન પદાર્થ મેળવીશ. આટલું ધન છે ને ફરીથી પણ આટલું ધન થશે. આ શત્રુને મેં હણ્યો ને બીજા શત્રુને પણ હણીશ. હું ઈશ્વર છું, હું સિદ્ધ છું, હું બળવાન છું ને હું સુખી છું. ધનને મનના મદવાળા ઘમંડી ને દંભથી કેવળ કામના યજ્ઞો વડે જ અવિધિપૂર્વક મારું પૂજન કરે છે. આ સંસારમાં આવા દ્વેષ ભાવવાળા ઘાતક અમંગળ અસુરોને કાયમ હું આસુરી યોનિમાં નાખું છું. હે અર્જુન, પ્રત્યેક જન્મમાં આસુરી યોનિને પામેલા તે મૂઢ લોકો દંભથી યજ્ઞ કરે છે કે અહંકાર, બળ, ગર્વ, કામ, ક્રોધનો આશ્રય લઈ મારો દ્વેષ કરે છે. તે મને પામી શકતા નથી. તેમજ તે જન્મ પ્રતિ જન્મ વધારે ને વધારે અધમગતિને પામે છે. કામ, ક્રોધ ને લોભ એ નરકમાં લઈ જવાના દ્વાર હોવાથી એ ત્રણેયને ત્યજવા જોઈએ. હે અર્જુન, આ નરકના 3 દ્વારથી છૂટીને મનુષ્ય શુભ કર્મ કરવાથી મોક્ષને મેળવી શકે છે. જેઓ શાસ્ત્રની વિધિ છોડીને મનમાની રીતે વર્તે છે, તેને ન તો સિદ્ધિ મળે છે, ન સુખ મળે છે કે ન તો ઉત્તમ ગતિ મળે છે. આથી કરીને શાસ્ત્રમાં જે કર્મો કરવાનું કહેલ હોય તે જ કર્મ કરવા જોઈએ. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં દેવાસુર સંપત્તિ ભાગ યોગ નામનો 16મો અધ્યાય સંપૂર્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. 16મા અધ્યાયનું મહાત્મય ફળ. ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે 16મા અધ્યાયનું મહાત્મય ફળ વિશે સાંભળો. સૌરાષ્ટ્ર નામે એક રમણીય નગર હતું. તે નગરના રાજાનું નામ ખડકબાહુ હતું. તેનો એક હાથી ગાંડો થઈ સાંકળ તોડી આમ તેમ નાસભાગ કરવા લાગ્યો. આ હાથીને પકડવા રાજાના સૈનિકો આમથી તેમ દોડાદોડ કરતા હતા, છતાં તે હાથી પકડાતો ન હતો. એવામાં એક બ્રાહ્મણ ત્યાંથી પસાર થવા લાગ્યો. હાથી બ્રાહ્મણને જોઈને એક બાજુ ખસી ગયો ને બ્રાહ્મણને જવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો. રાજાએ આ જોયું અને એને આશ્ચર્ય થયું. તે બ્રાહ્મણ પાસે ગયો અને પૂછ્યું કે આ ગાંડો હાથી તમને જોઈને કેમ ખસી ગયો? આથી બ્રાહ્મણે જવાબ આપ્યો કે હે રાજન, હું નિયમિત રીતે ગીતાજીના 16મા અધ્યાયનો પાઠ કરું છું. તેના પ્રભાવે કરી આ ગાંડા હાથીએ મને રસ્તો કરી આપ્યો. આ સાંભળતા રાજા પણ નિત્ય ગીતાજીના 16મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. એક સમયે રાજા જંગલમાં શિકાર કરવા ગયો.
ત્યાં એક ગાંડા હાથીને જોયો. આ ગાંડા હાથીને જોતા રાજાની સાથે શિકારે આવેલા તેના માણસો નાસભાગ કરવા લાગ્યા. રાજાએ કંઈક વિચાર્યું ને તે ગીતાજીના 16મા અધ્યાયનો પાઠ કરતાં કરતાં હાથી પાસેથી પસાર થયો. છતાં હાથીએ કશું પણ કર્યું નહીં. આથી કરીને રાજાની શ્રદ્ધા અનેક ગણી વધી ગઈ. પછીથી રાજાએ શ્રદ્ધાપૂર્વક નિયમિતપણે ખતથી દરરોજ ગીતાજીના 16મા અધ્યાયનું પાઠ કરવાનું ચાલુ રાખ્યું. તે ઘણી સમૃદ્ધિ પામ્યો અને શાંતિથી રાજ્ય કરવા લાગ્યો. વૃદ્ધ ઉંમરે તેનું મૃત્યુ થતાં તે વૈકુંઠ લોક પામ્યો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ. હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદ હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદ હરિનારાયણ હરિ ઓમ. હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ. હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો આ ગીતાજીના 16મા અધ્યાયનું પાઠ તમને ગમ્યું હોય તો આગળ લાઈક કરીને શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આગલી કથાઓનું રસપાન આવી રીતે મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.